હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાયો બનાવવાની કે વણવાની ઝંઝટ વગર તલની શીકી. તો તેના માટે 1/3 કપ એટલે કે પોણો કપ તલ ગેસની ફ્લેમ મીડિયમ રાખી તલ થોડા તતડવા લાગે ત્યાં સુધી તલને શેકીશું. હવે તલ શેકાઈ ગયા છે તો તેને એક ડીશમાં લઈ હવે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી તેમાં 1 કપ ખાંડ એડ કરીશું. આ રીતે ખાંડને ધીમે ધીમે મેલ્ટ થવા દેવાની. ખાંડ મેલ્ટ થાય થોડી એટલે તેને આ રીતે પેશુલા કે કોઈ સ્પૂનથી આ રીતે ચલાવીશું. ખાંડ સાવ મેલ્ટ થઈ ગઈ છે તો તેમાં 1 સ્પૂન ઘી એડ કરી તેમાં શેકેલા તલ એડ કરીશું. આમાં 1 કપ ખાંડ તો પોણો કપ તલ, એ રીતે માપ લેવાનું. હવે ગેસની ફ્લેમ બંધ કરી ડીશમાં ઘી લગાવી ગરમ હોય ત્યારે જ શેકીને ફેલાવી દેવાની. જો આ રીતે તમારે મોટી ડીશમાં ફેલાવી હોય તો પણ તમે ફેલાવી શકો છો. હવે શીકી ઠંડી થાય એટલે આ રીતે સ્પૂન કે કોઈ સપ્પુથી તરત ઇઝીથી નીકળી જશે. તમે જોઈ શકો છો આ શીકી બનાવી સાવ ઇઝી છે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે.